નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નાના કાપરા બસ સ્ટેન્ડથી થોડે દૂર મોટા કાપરા જવાના હાઈવે રોડ પર બાઇક સવાર પતિ પત્નીને ટાટા પંચ ગાડી ચાલકે પૂરઝડપે અને ગફલતભરી બેદરકારી રીતે ચલાવી પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર સવાર તેજાભાઈ અને તેમની પત્ની કમળાબેન ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં બાઇક ચાલક તેજાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે છેલ્લા કેટલાક દિવસ સુધી મહેસાણા સારવાર હેઠળ હતા, જેઓનું સારવાર દરમિયાન ગતરોજ મોત નિપજતા સમગ્ર નાના કાપરા સહિત રબારી સમાજમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. આ અંગેની મળતી વિગતો પ્રમાણે થોડાક દિવસ અગાઉ નાના કાપરા ગામથી મોટા કાપરા જવાના રસ્તા પર ટાટા પંચ ગાડી ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવી પાછળથી ટક્કર મારી ગાડી લઈને નાસી ગયેલ ગાડી ચાલક વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં બાઇક સવાર તેજાભાઈને માથાના ભાગે તથા તેમના પત્ની કમળાબેનના જમણા હાથે ફ્રેક્ચર થયું હતું, જેમાં તેજાભાઈને વધુ સારવાર અર્થે તેઓને મહેસાણા રેફર કરવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત નિપજતા નાના કાપરા ગામના એક આશાસ્પદ યુવાનનું મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.